જીયાન્સ, જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ જીયાન્સ. એ ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ જીયાન્સ. સવાર પડી ગયું છે. મેં ચા નાસ્તો કરવા બેસી ગયા. શું નાસ્તામાં લો છો બોલો? બ્રેડ ને ચા ને રોટલી વઘારેલી. અયાન્સ, અયાન્સ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. અરે જો જીયાન્સ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. યાને ઉપર ચડવું છે. બોલો બેટા. હેલો, બોલ બોલ. એ બોલ. હા, સરસ. મેં દૂધ પી લીધું. જય સ્વામિનારાયણ ભગવાનને, સવારે દૂધ પી લીધું. દાદી દાદાને જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. જોઈ લો સૂર્યનારાયણ ખીલ્યા છે. મારા દાદીએ બનાવી હતી એટલે પી લીધું. જોઈ લો સૂર્યનારાયણ ખીલ્યા છે કેનેડામાં. નાનો રમે છે, નાનો. બરફના ઢગલા જોઈ લો કેટલા બધા છે. સાધન જવા માટે તકલીફ પડી છે બહુ નાનો જ. ભાઈ રમે છે. ગાઈઝ માં મમ્મી કે કોક બર અને એને એટલી સુગંધ આવી. મને એવું લાગ્યું કે આ ગેસમાં તને પેલું નેચર જે પેલું પડેલું હોય ને એ રહ્યું બર્યું ને એ રહ્યું લાગ્યું. એનું ને બળતું નહીં રહ્યું. હા એવું જ લાગે. મમ્મી દાળ ભાત હલાવજો. હા એટલે આ નેચર પેલું કોક હોય ને એ થોડું બરતું લાગે. સાંભળો, તમે પેલું મેક્સિમ જો તો પેલું લાવવાનું હોય. મી ચો મેલ્યા ઈ. મી નહીં મેલ્યા, તું જ મૂકીને જઈશું. મી નહીં મૂક્યા ભાઈ એમ. Guys. કશું ગંધાતું નહીં ગાઈઝ, ટેન્શન ના લેશો, કોઈ ગંધાતું નહીં. નહીં આવતી કિચનમાં તો. બાર કોક આયરા ઉપર હરગાયું છે ઉપર ડુંગળી કોક. બધું લઈને બેસજો હેડો. હા રે બધું તૈયાર જ જજો આવ્યું. રેડી સ્ટેડી ભૂત છે. ખાલી ભાખરી આવે એટલી જ રાહ જોવાની પછી ભાખરી આવે ને ગાઈસ એટલે તળી પાડી દઈએ. ડુંગળી, ભાખરી, ચા અને વઘારેલું ભાત. ખાવાનું નહીં, હવે બપોરનું જ કહેવાય. આ બપોરનું આવી ગયું અત્યારે. બ્રંચ થઈ ગયું કહેવાય. આ બપોરનું આવી ગયું. જો આમાં મમ્મી ભાખરી અને ચા લઈને આવી છે. બપોરનું બે ભેગું Guys. થાય ને એટલે બ્રંચ કહેવાય. બપોરનું ને હવાનું. હવે ગાઈસ આપણું જમવાનું પતી ગયું. મમ્મી જમવા બેસી છે. મમ્મીનું પતી ગયું. આ બધી કાઢીને મૂકી દે છે. આપણે હવે જઈએ ભૂમિ મૂન માં પપ્પા ત્રણ જણા સ્ટોરે જઈને જઈશું શોપિંગ ઉપર. આજે થોડું સ્પેશિયલ એટલે જઈને લઈ આવીએ. મને ક્લબ આંટ્રો પર તું જા. ચલો ગાઈઝ આપણે હવે જઈએ સ્ટોરે. આ ભૂમિ ગાડીમાં બેહી એવી બોલ કરવા મોડી. ગાડી ચોખ્ખી નહીં. હવે વિન્ટરમાં ગમે તેટલી ચોખ્ખી કરીએ તો એ ગાઈઝ એવી ને એવી જ ગાડી થઈ જાય. એટલે આપણે કશું અડતા એવું ના હોય, તમારે નહીં. કરવી પડે રોજ ચોખ્ખી. એવું કશું ના હોય. તમે બધું જે કચરો હોય બધું અહીંયા નીચે નાખી દો. જે હોય એવું નહીં થયું કે બહાર ડસ્ટબિન માં લઈ લઈએ ઘરમાં. પણ જો ડસ્ટબિન ના માં છે બતાવું ટાઈમે ઘાસના નોખીએ. જેટલી ગંધવાયેલી પપ્પા આપણે હતી. ગાડી ચોખ્ખી છે કે નહીં? નીચે બેહવા જેવું એ નહીં ઘૂઘરા પડતું. જેવી તો હા જોયું. અત્યારે તો આવા વેધરમાં તો એવું જ હોય ને તાર. આ તો અત્યારે વેધર જ એવું એટલે અલ્યા, ગાઈઝ એવું પપ્પા રે. વેધર પાછળ જોવો ખાલી નેચર. શું હો? આ વેધર જ જોવા નીચે. પાછળ આ જો કોથળીઓ ગાડી. પડી નકરો કાગળિયો પડ્યો અલે એવું તો બધું રહેવાનું. આપણે ધંધાવાળા માણસ છીએ એટલે આપણે કોથરીઓ ને એવું બધું જોવા ભૂમિ એમ તો આવું કાઢી. બધું રે ગમે તારે. ગમે ત્યાં માલ લેવા જવાનું થાય ખબર પડી. ચલો ગાઈઝ આગળ તમને મળીએ જીયાસ ને લઈને. પપ્પા આરી જો આખી જો ગાડી. ગાડીની પોઝિશન જો ખાલી. આ પોજી કઈ ગાડીઓ? હા, અમે રહી ને. અલ્યા તારી આખી પૂરી જઈએ તમને કાઢશે. ત્રણ દાડા મચ્છે તાર ને કરીએ. ત્રણ દાડાએ માથે નહીં નીકળાય. જીયાસ ને લેવા જઈએ છીએ અમે. જો જીયાસ ની સ્કૂલ આવી ગઈ. જીયાસની સ્કૂલ આવી. જીયાસ ને લઈને આવીએ હવે. પપ્પા તમે બેહો અમે ભૂમિ બે લઈ. હાવ અમે લઈને આવીએ હો પપ્પા. કરી નાખી. ગાડી ચાલુ જ રહેવા દો એટલે ઠંડી ના થઈ જાય. આ તો કાર સીટ લાયા છીએ. જો કોકની કોમેન્ટ આવી હતી કે કાર સીટ વગર બેસાડશો નહીં. એ તો એ દિવસે જ ભૂલી ગયા હતા. જોવા પણ આજે કાર સીટ છે અમારી ગાડીમાં. ઓકે. સીટ એ દાડે હતી જ પણ પાછળ ડેકીમાં હતી. હા એટલે અમે ઉતાવળમાં કાઢી નથી. નીરવ ચલો ગાઈસ જો બતાવું જીયાસની સ્કૂલ. જો નીરવ જાય છે, હું પાછળ જઉં છું. જો નાના છોકરાના હોય ને એ આવી ફરવા લઈને જાય ને ત્યારે આમાં બેસાડીને જાય. જો જીયાસની સ્કૂલ નીરવ જાય. પાસવર્ડ મારો તો જ દરવાજો ખુલ્લો નહીં તો ના ખુલ્લો. નીરવે પાસવર્ડ માર્યો. શું કરો? જો અમાર રાહ જોઈને જ ઊભા છે. કહું અમાર રાહ જોઈને જ ઊભા. જો જીલું શું ખાધું બેટા? શું ખાધું મમ્મા?
કઈ ખાધું? ખાધું કઈ? શું ખાધું? શું ખાધું પેલું શું ખાધું? એને જેકેટ ને બધું પહેરાવી દો નીરવ. ક્યાં એને જેકેટ? શું ખાધું? જાવી ત્યાં બધું પરાયેલું હોય નું નામ લખેલું છે જો. જીયા છે રોટલી ખાધી? ખાધી? જીયાસ કંઈક શાન તાર માટે જો. જો જીયાસ તાર માટે કંઈક છે ને હા તો આમ કરો. મેડમે કંઈક ગિફ્ટ આપી બોરે બે આધી ચાલવાના એથી એક નહીં જવા દેવાનું. જીયાસ ને કંઈક ગિફ્ટ આવી લાય હેપી વેલેન્ટાઇન ડેની. લાય બીજો લાય. હવે ઘરે લઈ જઈશું અને એની મમ્મી જોશે બધું. આ કંઈક કેન્ડી છે પેલી માર્સમેલો વાળી નીરવ જો ગિફ્ટ આવી જીયાસને. જીયાસ કતું કશું ખાધું નહીં. હા બેટા જો જીયાસે કશું કન્ની જ માગતો હોય. ઘરે જઈને મમ્મી હાલશે એની બેગ લઈ લો. બે ક્યાં ગઈ જીયા? બેગ આવી રહી ને એની લા મૂકી દેજો એને. હાથના મોજાને બધું લીધું એનું. હાથના મોજાને ટોપી ને બધું. ગાઈસ બધું જીયાસ નું લઈ લીધું હો. હાથના મોજા ને બધું અંદર જ લાગે નીકાળ્યું લાગતું. ચલો બેટા જીયાસ પર જો ચલો ઘરે જઈને હેડો. બાય બાય. જીયાસ તો બહાર નીરવ જોવું પડે મુકાઈ જોવું પડે પણ તમારે 2 મિનિટ જલાય નહીં વગાડ્યું. હા એવું વગાડ્યું નો દરવાજો બરવાજો જો આવી રીતે તેડી લઈએ એના અમે. જેથી જીયાસના બૂટ ના પકડી. એના બૂટ બગડા નહીં બાર સ્લીપરી ને એટલે લપસી ના જાય. ઓવો જો સ્લીપરી થઈ ગયું ને ધીમે ધીમે ઉતરવું પડશ. હવે અમે એને સ્ટોરે લઈને જઈશું. સ્ટોરેથી પછી પૂનમ કુમાર હવે ઘરે આવશે. એમની શિફ્ટ ચેન્જ થઈ એટલે પછી એ એને લેતા જશે રિટર્નમાં ઘરે. એની મમ્મી ખવડાવીને પછી ઊંઘા દેશે. ઉભો રે બેલ્ટ પહેરાવો મમ્મી. છોકરો માટે બેહી રહી હતી એક ટીચર. ઉભો રે બેલ્ટ પહેરાવો. અત્યારે નહીં સ્ટોરે જવાનું આપણે. સ્ટોરે જઈને આલે રે ના ખવાય માર્સમેલો વાળી હો. હા બીજો બધો ઊંઘી જોઈ યાર. એકલો દરવાજે ઉભો તો બિચારો. એવું જોઈએ રમાય યાર એકલો. રમાય એકલો બધું સન રમવાનું ત્યાં અંદર. શું ખાધું તો જીયા સાજે? ઘરે જઈને મમ્મી હાલશે ઘરે જઈને. ગાઈસ ટી શર્ટોનું શોપિંગ ચાલુ હે. જોઈ લો અહીંયા આ ટી શર્ટોનો શોરૂમ અહીંયા ખોલેલો હે. પેલી બૂન સેલિંગ કરે હે. જુઓ ગાઈસ આપણે ટી શર્ટ લઈ લીધી. ગાઈસ જુઓ અહીંયા ટી શર્ટોનું ચાલે હે. ટી શર્ટો આજ લેવાની ચાલે. પેલી બૂનને આજ બોલાવી હતી અહીંની ત્યાં તો વેચવાની જગ્યાએ ઘરનું પેલું લેવાનું ચાલુ થઈ ગયું. શું કીધું જીયાંશ? નહીં જીયાંશ ટી શર્ટ તે લીધી? અરે શરમાઈ જઈ. તે ટી શર્ટ લીધી બેટા? હા હા લીધી ને સારું. જો ગાઈસ ટી શર્ટો લેવાનું ચાલે. સ્ટોરમાં વેચવા માટે લીધી. જોઈ લો તમે જોઈ લો ગાઈસ. આપવા બે આજે ફરીથી પાછા શોપિંગમાં આવી જઈએ. કાલ આવ્યા હતા તો જ. આજે ચોકલેટો સ્પેશિયલમાં હી એટલે આજે આપણે ચોકલેટો લેવા આવીએ ગાઈસ. અંદર બતાવું કઈ કઈ ચોકલેટો આપણે લેવાની છીએ ગાઈસ. ચલો આપણા ટ્રોલી લઈ લઈએ આજે એક. પેલી લઈ લ્યો પપ્પા. આપવા પેલી લઈ લો અહીં આજે ટ્રોલી એક. અને આ લઈ લઈએ કોઈક મોટું લેવું હોય તો બે એ જ લઈ લેવી. એવું કરીએ બે એ જ લઈ લઈએ. આ લઈ લઈએ તો થોડા પેલો હેરા મિલતા ફાવી ને આપણે લિક્વિડ વિન્ડશીલ્ડ વોટર તે ગાઈસ. પપ્પા તો ઉપડે અંદર. મારો ધક્કો પપ્પા. કોઈ તૂટી ના જાય. તૂટી જાય તો આપણું કોઈ ના જાય. જો ગાઈસ આ રીતે સ્પેશિયલ મેલેલું હોય અમને. જોઈ લો આ રીતે બધું આ રીતે મસ્ત મજાનું સ્પેશિયલ મેલેલું હોય. એમાં આપણે જે જોવા હોય ઉઠાવવાનું પૈસા આલી. તો ગાઈસ હું સ્ટોરમાં આવી ગઈ હતી. કેટલા વાગે આવ્યા હતા? અમે 2 વાગે આવ્યા હતા જીયાસના સ્કૂલેથી બધું લઈને. પણ આજે બહુ વ્લોગ ઉતારવાનો ટાઈમ નહોતો મળ્યો બિકોઝ થોડું કામ હતું અને થોડું લિટલ બીટ બિઝી હતી. અને નીરવ શોપિંગમાં ગયા હતા. હું એકલી હતી સ્ટોરે એટલે મને બહુ ટાઈમ નહોતો મળ્યો. હવે નીરવને આવી ગયા છે. એ કંઈક સમથિંગ કરે છે ન્યૂ. આઈ ડોન્ટ નો મને શું કરે છે. પણ જો બધું ઈસ્ટરનું લઈને આવ્યા છે નીરવને. એ આ બધું મારે ડિસ્પ્લે કરવાનું પણ આનોય મને ટાઈમ નહીં મળતો.
હવે હું જોઉં નીરવને શું કરે છે, પછી તમને બતાવું. જસ્ટ વેઇટ. આર યુ લુકિંગ ફોર સમથિંગ? ઓકે, યુ કેન વેઇટ હિયર. ઓકે, યા. શું કરો છો પપ્પા આ બધું તમે? અલ્યા તમે આગળ ગાઈસ બ્લોગમાં જોઈ જશે કે અમે આજે ટી શર્ટો ખરીદી. અમે કંઈક નવું નવું લાવીએ છીએ અમારા સ્ટોરમાં, તો એનો ડિસ્પ્લે કરવા માટે પપ્પાએ નીરવે એમની બુદ્ધિનો ઉપયોગ કર્યો છે અને આવું કંઈક કર્યું. હજુ ઘોડાનો ઉપયોગ કર્યો. વજન મૂકી જ નહીં રહ્યો, કોઈ આવ્યું નહીં. ના ના વાંધો નહીં, એક તો ઇનફ છે. ઇનફ જ છે ભાઈ, આપણે વેચાશે એમ એમ લઈશું. ઓકે નીરવ, ઠંડી નહીં લાગતી તમને બકા? હા એ તો બરાબર, પણ મને તો બહુ ઠંડી લાગે. એ નીવું પપ્પાને પૂછો ને ચમ, નહીં તો ઓર્ડર કરી આલું ભૂખ લાગી હોય તો. સારું હેડો તાર નીરવ, નહીં તો એમનું કામ કરો, હું મારું કામ કરવું. હવે કાઉન્ટરે જવું, કસ્ટમર લઉં. પાછળ પેલો છોકરો વેઇટ કરો બસની બહાર, ઠંડક બહુ હોય એટલે આપણે એમને વેઇટ કરવા દઈએ છીએ, કંઈ બહુ મગજમારી કરતા નહીં. બરાબર. ચલો ગાઈઝ ઘરે જઈએ હવે જમવા માટે. મમ્મી રેડી થઈ જઈએ જમવા, પપ્પા એ રેડી. ચાવી ખોરતા હતા, આ પોટલું લઈ લ્યો. પેલી લીધી ગ્રે કલરની, નહીં લીધી, કાઢી લો. કઈ ગ્રે કલરની? પેલી અલે હોય રે પેલા મહ લઈ લેજો પપ્પા. જજો પપ્પા, આપણે લેતા આવીએ હેર, લઈ લે હેર, વાંધો નહીં. નહીં લાવો તમે. અલે લાવીએ હે આપણે, પપ્પા હી ને એટલે વાંધો નહીં આવે. આ દુશ્યામ પડી હે પપ્પા. ચલો જોઈ લઈએ આપણે. જોઈ લો, આજે આપણે આ ટી શર્ટો લીધી છે, જો આ રીતે ગોઠવી દીધી મસ્ત મજાની. હમણાં બનાવતા હતા ને આવી રીતે ડિસ્પ્લે કરી, આ રીતે ડિસ્પ્લે કરીને આ પ્રાઇસ રાખી આપણે ગાઈસ. સ્પેશિયલ 2 for 34.99 પ્લસ ટેક્સ અને 1 for 19.99 ગાઈસ. જવાનું ઘરે. આજ તો બુધવાર, આજનું મેનુ ફિક્સ હોય રોટલી અને મગ. આપણે બેસજો ઠંડીના, બધી પબ્લિક આવો. મિસ્ટેક કરવા ગાઈસ, મિસ્ટેક કરો તો મારે કહેવું ના પડે, એટલો કહેવાનો હક નહીં. કહેજો આપણા હસબન્ડનો. ગાઈસ આ તો બધી બાબતમાં એવું સમજો કે હું જ ડાયો, હું જ સાચો, બસ. માય ડેડ ઇઝ કમિંગ. કેવું પપ્પા કયો? હુડી ભૂલી ગયા હતા તે લઈને આયા. ડબ્બો લઈ લો ખાલી. ડબ્બો ચલો ગાઈઝ ઘરે જઈને મળીએ, જમવાનું બતાવી દઉં તમને. શું બનાવ્યું હશે? જો ગાઈઝ જમી લીધું. આ ડોન જુઓ અમારા પપ્પાના મોજા અને ટોપી પહેરીને ફરવા જોવો એને. ખુલ્લા ના મિલતા ફ્રીજમાં, તો સ્મેલ આવશે. હા જવા દો. પેલું એવું થઈ ગયું, પેલા બગડી ગયા છે ને, હારા લાગતા નહીં. દહીં નહીં હારું હોય કોઈ કાંદાની જગ્યાએ. જો આવ્યો તો પાણી ઉપર ચડી ગયો. ખાઈ મસ્ત મજાનું મગ ખાધા ગાઈઝ, જોડે રોટલી, ડુંગળી અને છાશ મસ્ત મજાની મસાલાવાળી બનાવી હતી. બહુ મજા આવી જાય ખાવાની. શું તીખા લાગતા હતા? એ તો તીખી જ હોય ડુંગળી, એ તો એવું જ હોય. જુઓ ટોપું બોપું પહેરીને તૈયાર થઈ ગયા. ઊંધા મોજા પહેરીને તૈયાર થઈ ગયો. હું કોઈ મમ્મી નવરા પડ્યા, મમ્મીએ વાસણ ઘસી દીધા. આ બાજુ જોવો, મમ્મી, દીકરો અને જીયાન. જો ભાણું ક્યાં ચડી ગયો છે મામા ઉપર. આ બાજુ પપ્પા ને બેઠા છો.
જો પપ્પા બેઠા આ બાજુ આ ટેણી બેઠો નહીં બતાવું હું ઈને જો એ અમાર જીયાસ નો ખાલી ને એ મોમાન રમાડતા જ નહીં આવડતું કશું એ જીલુ મેડમે શું શીખવાડ્યું બોલ આઈ ફોર ઇન્ડિયા પછી બોલ કેનેડા ના શીખવાડ્યું ડી ફોર ડોગ થાય એ ફોર તો એપલ થાય આજે એ સ્કૂલમાં ગયો તો ને તેને મેડમે આઈ ફોર ઇન્ડિયા બોલતા શીખવાડ્યું બોલજે શું થાય એ ફોર બી ફોર એ આઈ ફોર શું શીખવાડ્યું તને મેડમે ડી ફોર ડોગ આઈ ફોર શું શીખવાડ્યું તને આજ મેડમે બોલ અમારે એવો નહીં બોલો એ ફોર ડોગ ના થાય ઊંધી એબીસીડી બોલો બધું આવડે પણ ખબર નહીં કેમેરો જોઈને એવું કરો જુઠ્ઠું બોલે છે જુઠ્ઠું બોલે છે બોલ આઈ ફોર ઇન્ડિયા શું શીખવાડ્યું તને મેડમે બોલ પપ્પા શીખવાડે જો આ બાજુ આઈ લવ માય ઇન્ડિયા થઈ ગયો બે માં દીકરાને જો એ તો ગુજરાતી થઈ ગયું પપ્પા એ ના ચાલો કહું એ તો ગુજરાતી થઈ ગયું જો આ બાજુ બગાસા ખવાય બગાસો તો આવી જ નતા 12 વાગ્યા સુધી ઊંઘ્યા આવો બોલો તમે તો એ થોડું તમારું ભાષણ ચાલુ કન્ટિન્યુ આઈન પછી ક્યાં ચાદર ખંચેરવી તે ચાદર ખંચેરવા કલાક અડધો કલાક મને કે આવે યાર એવી રીતે ઊંઘવાનો પછી એ તો કામ તો કરવું પડે ને તાર કહું કામ તો કરવું પડે ને કામ કર્યા વગર થોડું કઈ ચાલતું હશે આઈ જ્યાં મોટા બધું લઈ લીધું તો ભાઈ હવે અમે જઈએ તા લેવડો ડિલીટે મારી દીધું પપ્પા નામથી ઓકે એ ઉભો રે તું ઉભો રે જો આ બધું ફેક કરવા માંડ્યો આલ દે દાદાને મોજા આલ દે દાદાને જોએ ફેક છે બધું જીયાસ મારો ડાયો મોજા લાવશે જીયાસ ગાંડો જીયાસ દાદાના મોજા જીયાસ ગુડ બોય નથી હે ને સાચી વાત હે ને જીયાસ કાલ સ્કૂલે જવાનું હો જવાનું છે હા હવે તો હું અમેથી બોલો બીજલ મેં જેકેટ કાઢ્યું તો કે મમ્મી બાય જે સમનારાયણ જતા રે આજ સ્કૂલે મજા આવે તને કોણ મૂકવા આવશે કાલે કાલ કોણ મૂકવા આવશે જીયાસ મમ્મી મૂકવા આવે બીજું ગાડી કોણ ચલાવશે ગાડી કોણ ચલાવશે જીલુ આજે કોણ આવ્યું તું એકલા દાદા આવશે જોયું આવશે અને ભૂમિ તો અમેરિકા જવાની કાલે પછી શું કરશો તમે તો અમેરિકા મોકલશો ભૂમિનો હા શું કરશો તમે અમેરિકા એવું કહેતો હતો ને આપડે મમ્મી આ બાજુ અમને છે ને અમારા કશું વેઠાતું નહીં સી ખબર કના હોય જાય જે મોખાસનથી કરજીસનથી જોતું હોય ને તો કહેજો આ કના હોય જાય એમના મમ્મી હોય જ્યા કે કના હોય જ્યા ધૂસો ઓઢ્યો તો પેલા ભોણિયા બાર તોય એના જોઈતી જૂઠ મારીને લઈને આવીને મૂકી દીધો બોલો એ તો જોવું નહીં જો બધું લઈને આવ્યા છીએ આજ અમે આ પપ્પાની હુડી કોમેન્ટ કરીને કહેજો કેવી છે મારી મમ્મીની મારા મમ્મીની મારા પપ્પાની અંદર જ છે બધી જો આ નીરવની સીધી કરો મમ્મી જો આ નીરવની આ કેવો કલર કોમેન્ટ કરજો પછી આ બધી રેડ લીધી છે બધાની મારી મમ્મીની મારા સાસુની અને મારા પપ્પાની અને આર્યા પપ્પાની છે અહીંયા એમને અલગ કલર લીધો એમને રેડ કલર નતો ગમતો ને એટલે એમને આ કલર લીધો છો આ કલર $20 આવી હતી આજે અમારે ત્યાં અમે ઉઠાઈ છે ઢગલો
જોવો જુઓ guys. આઈ રહ્યો સોના મોના હંતાઈન માં આપવા કોઈ જોવા નહીં ને એ રીતે અંગૂઠો મુઢામાં લઈ લે જુઓ સોના મોના ગટુડી પેલા જોઈએ અંદર શું કરી મમ્મી વાસણ ઘસવા માંડ્યો ભૂમિ બધું એડિટિંગમાં મંડી હે ગાઈઝ મમ્મી બતાવું છું પેલું ટી શર્ટો વાળું આઈડિયા શું કરી બાહુબલી નાવા બિહાડ્યા પપ્પાએ નીરવની બુદ્ધિ જોવો જોઈ જો સન સરસ લ્યો મસ્ત ના કર્યું આવી તો કોઈ ની ના ચાલે જો કોક નું કોક નવું નવું કરીએ સ્ટોરમાં હવે આપણે જઈએ સોરે બધાને કહી દઈએ ગુડ નાઇટ ભૂમિ ગુડ ગુડ નાઇટ નાઇટ જય સ્વામિનારાયણ ગુડ જય નાઇટ ગોગા મહારાજ જય ગોગા મહારાજ પપ્પા ગુડ નાઇટ જય સ્વામિનારાયણ જય ગોગા મહારાજ નહીં દેખા પપ્પા એટલે આ જો ગુડ નાઇટ કેવા ઉભો થયો અમારો ભાણો ને એનો ગાઈસ નહીં દેખાય ત્યાં સુધી તમારે ત્યાં જવું પડે તમે બ્લોગિંગમાં જોયું ગાઈસ વાઘ બોલ્યો આ વાઘ બોલ્યો ચલો તો મારા ભાઈઓ બધાને ગુડ નાઇટ જય સ્વામિનારાયણ જય ગોગા મહારાજ જય માતાજી બધાને અમારી ચેનલને લાઈક કમેન્ટ સબસ્ક્રાઇબ કરી દેજો આવા નવા વિડીયો જોવા માટે મળીએ તો કાલના નવા બ્લોગમાં ગુડ નાઇટ જો નીરવ જાય છે હવે સ્ટોરે બધા થઈ ગયું હા વાંધો નહીં થોડું ધીમે ધીમે કરજો પોતું ના થાય તો વાંધો નહીં હું કરે હવારે ઓકે હું કરે હવારે પોતું નીરવ ઓકે બાય બાય જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ